નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. 24 જૂનથી હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી ઉપર લોકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા. વરસાદની શરૂઆતમાં જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. લોકો પાણી ભરાઈ જવાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 3A સ્થિત ગાર્ડનમાં ભારે વરસાદના કારણે ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. સવારે મોર્નિંગ વોક માટે આવનારા લોકોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગાર્ડનમાં સવારમાં કેટલાક લોકો પાણીની મજા લેતા પણ જોવા મળ્યા હતા. ગાંધીનગર સેક્ટર 3A ના ગાર્ડનમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા તો સ્વિમિંગ પુલ જેવો નજારો જોવા મળ્યો હતો. સવારના લોકો જે ગાર્ડનમાં ચાલવા આવતા હતા તેમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે અહીં ગાર્ડન કરતા સ્વિમિંગ પુલ વધારે લાગી રહ્યું છે. ગાર્ડનમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને વોકિંગ કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ ગાર્ડનમાં નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી પાણીની મજા લેતા પણ એક તરફ જોવા મળ્યા હતા. કેટલાક સ્થાનિકોને રહીશોનું કહેવું હતું કે ગાર્ડન કરતા અહીં સ્વિમિંગ પુલ જેવો અનુભવ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે સારી હતી કે ન હતી. તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને લોકોમાં સવાલ ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા. ગાર્ડનમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાની માંગ પણ કરવામાં આવી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.